વડોદરાના હરણી તળાવમાં પ્રવાસે ગયેલી વિદ્યાર્થીઓની બોટ પલટવાની ઘટનામાં 14ના મોત, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત. પોલીસે 18 લોકો સામે ફરિયાદ દાખલ કરી. વડોદરામાં માસૂમોના મોત પાછળ દુર્ઘટના નહીં, બેદરકારી જવાબદાર. ભ્રષ્ટ તંત્ર, કોન્ટ્રાક્ટરની બેદરકારીએ લીધો માસૂમોનો ભોગ. બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડ્યા. 16ની ક્ષમતાવાળી બોટમાં 36 લોકોને બેસાડ્યા. હરણી તળાવમાં બોટિંગ વખતે સુરક્ષાનો અભાવ, એક પણ બોટનું ઇન્સ્પેક્શન કરાયું નહોતું. બોટનો કોન્ટ્રાક્ટર ખાનગી કંપની પાસે હતો. પરેશ શાહે અન્ય વ્યક્તિને આપ્યો હતો કોન્ટ્રાક્ટ. સેવ ઉસળની લારીવાળો બોટ ચલાવતો હતો. હરણી દુર્ઘટના કેસમાં એસઆઈટીની રચના કરાઈ. પોલીસ કમિશનર દ્વારા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. 7 પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારીઓનો એસઆઈટીમાં સમાવેશ. મનોજ નીનામા સહિત 7 પોલીસ અધિકારીઓ કરશે તપાસ. વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભ્રષ્ટ તંત્ર, કોન્ટ્રાક્ટરની બેદરકારીએ લીધો માસૂમનો ભોગ. મુખ્ય આરોપી પરેશ શાહને છાવરવાનો પ્રયાસ. મુખ્ય આરોપી પરેશ શાહનું નામ એફઆઈઆરમાં નહીં. કોટિયા મેનેજમેન્ટનું સંચાલન કરે છે પરેશ શાહ. મોરબીની જેમ અહીં પણ મુખ્ય આરોપીને બચાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ. મોરબીના જયસુખ પટેલની જેમ પરેશ શાહને બચાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ. હરણી લેક ઝોન દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલના આક્ષેપ. કહ્યું, બોટિંગ માટે આવનારને એકલા જ બેસાડી દેવાય છે. બોટિંગ સમયે તરવૈયા નથી હોતા. બોટિંગ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ. ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાનું નિવેદન. બોટ સંચાલકોની બેદરકારીથી મોત થયું. અમારા શિક્ષિકાએ કહ્યું હતું કે આટલા લોકોને ન બેસાડો. બોટ સંચાલકોએ કહ્યું હતું કે આ રોજનું છે. બોટ સંચાલકોને રાઈડ પતાવવાની ઉતાવળ હતી. બસવાળા, બોટવાળા, મેનેજર્સ બધા જ ભાગી ગયા. વડોદરાની દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ. તંત્રને કડક કાર્યવાહી કરવા આપી સૂચના. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આપ્યા આદેશ. કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ફરિયાદ દાખલ. બિનિત કોટિયા અને હિતેશ કોટિયા સામે ફરિયાદ. પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે કરી છે ફરિયાદ. વડોદરા દુર્ઘટનાને લઈ શિક્ષણ મંત્રીએ પ્રાર્થના કરી. સુરતમાં પ્રફુલ્લ પાનસેરિયાએ મૃતકોની આત્માને શાંતિ માટે મૌન પાડ્યું. દુઃખ વ્યક્ત કરી કહ્યું, ઘટનાના દોષિતોને છોડાશે નહીં. હરણી તળાવ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો. વડોદરાના વકીલોએ નોંધાવ્યો વિરોધ. જવાબદારનો કેસ નહીં લડવા વકીલોનો નિર્ણય. જો કોઈ વકીલ કેસ લડે તો કોર્ટમાં વિરોધ કરાશે. પરેશ શાહના પેટ્રોલ પંપ પર પહોંચ્યું સંદેશ ન્યૂઝ. બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે પરેશ શાહ. પરેશ શાહના પેટ્રોલ પંપ પર લગાવાયું હોર્ડિંગ. હરણી તળાવ પાસે આવેલો છે પેટ્રોલ પંપ. હરણી દુર્ઘટનાના પડઘા અંબાજીમાં પણ પડ્યા. મંદિરમાં મૃતકોની આત્માને શાંતિ માટે હોમ હવન કર્યા. અંબાજી મંદિરના ચોકમાં મોક્ષ પ્રાપ્તિના મંત્રોચ્ચાર કર્યા. ગર્ભગૃહમાં વિરાજમાન રામલલ્લાની પહેલી તસવીર સામે આવી. રામ મંદિર નિર્માણના કર્મચારીઓ પ્રાર્થના કરતા દેખાયા. તસવીરમાં કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે આ મૂર્તિ. ગઈકાલે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં કરાઈ સ્થાપિત. કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરી મૂર્તિ. મૂર્તિની આંખો હાલ પીળા વસ્ત્રથી પાટા બંધાયેલા છે. 22 જાન્યુઆરીએ પાટા ખોલી રામલલ્લા સૌથી પહેલા દર્પણમાં પોતાનો મુખ નિહાળશે. તો યુપી સીએમ યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિની મુલાકાત લીધી. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. યોગી આદિત્યનાથે સરયુની પણ મુલાકાત લીધી. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની દિવસે કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ અડધા દિવસની રજા કરી જાહેર. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે બપોરે 2:30 વાગ્યા સુધી રજા રહેશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી. દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યા નગરીમાં ઉમટ્યા. અયોધ્યામાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. અયોધ્યા નગરી રામમય બની. અયોધ્યાની ગલી ગલીમાં ગુંજી રહ્યો છે જય શ્રી રામનો નાદ. હનુમાન ગઢી પર ભક્તોની ભીડ વધી.
નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ રામમય બન્યા. નાની છોકરીઓ ભજન ગાઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી. અયોધ્યામાં સિક્યોરિટી એજન્સીઓ એલર્ટ મોડમાં. અયોધ્યા નગરી પોલીસ છાવણીમાં ફેરવાયું. હનુમાનગઢી અને રામ મંદિર પરિસરમાં RAF તૈનાત કરાઈ. બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા. રામ મંદિર પર ચુકાદો આપનાર જજને અભિષેક માટે આમંત્રણ. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોને અભિષેક માટે આમંત્રણ. રંજન ગોગોઈ, SA બોબડે, અશોક ભૂષણને આમંત્રણ. અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના. VHP દ્વારા સંતોનું સ્વાગત કરી. ચૈતન્ય શંભુ મહારાજ વિજયદાસજી અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું. જગન્નાથજીના મહંત દિલીપદાસજી રોડ માર્ગે અયોધ્યા જવા નીકળ્યા. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કતલખાના બંધ રાખવા આદેશ. દમણ અને દાદરાનગર હવેલી પ્રશાસનનો આદેશ. 22 જાન્યુઆરીએ દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ. ધાર્મિક લાગણી ન દુભાય તે માટે પ્રશાસનનો નિર્ણય. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ બનાસકાંઠાનું થરાદ રામમય બન્યું. રિક્ષા એસોસિએશન દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રિક્ષા રેલી યોજાઈ. આ રેલીમાં રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષા પર પ્રભુ શ્રીરામની ધ્વજા લગાવી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ. નિશાન સ્કૂલમાં અવધ રામોત્સવ ઉજવાયો, જેમાં ભગવાન રામના જીવનની ઝાંખી દર્શાવાઈ. પોરબંદરના રામધૂન મંદિરમાં 57 વર્ષોથી સતત રામધૂન ગવાય છે. ખાસ આ રામધૂન મંદિરમાં કોઈ દાન પેટી રાખવામાં આવી નથી. પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે પોરબંદરના અનેક મંદિરોમાં ઉજવણી કરવામાં આવશે. રાજકોટના ધોરાજીના સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ અયોધ્યા જવા રવાના થયા. મહંત રવિદાસ બાપુને પણ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવી. સુરતમાં ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ સીતા અશોક વૃક્ષના 21,000 છોડનું વિતરણ કરવાનું નક્કી કર્યું. છેલ્લા 10 દિવસથી તેમના દ્વારા આ વૃક્ષનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડાંગના ભીલ, વારલી, કુનબી તથા આદિમ જૂથના પ્રજાજનોએ બોરનો હાર તૈયાર કરી શ્રીરામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી. ડાંગ જિલ્લાના 311 ગામોની આદિવાસી બહેનો એકત્ર થઈ ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં 108 બોરની એક માળા તૈયાર કરી. બિલ્કિસ બાનુના દોષિતોને સુપ્રીમ કોર્ટનો ઝાટકો. દોષિતો વતી દાખલ કરાયેલી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી. દોષિતોને 21 જાન્યુઆરીએ સરેન્ડર કરવું પડશે. દોષિતોએ આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કર્યો હતો. દોષિતોને 2 અઠવાડિયામાં આત્મસમર્પણ માટે આદેશ હતો. મણિપુરમાં પિતા પુત્ર સહિત 4ની હત્યા. હિંસા સામે ઇમ્ફાલમાં પ્રદર્શન. અધિકારીએ કહ્યું સુરક્ષા દળો પર હુમલામાં મ્યાનમારના આતંકવાદીઓ સામેલ. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં. CM યોગીને આતંકી પન્નુએ ઓડિયો મેસેજ મોકલ્યો. મેસેજનું લોકેશન યુકેથી મળી આવ્યું. ભારત જોડો ન્યાય યાત્રાનો 6થો દિવસ. રાહુલે બોટમાં બેસીને બ્રહ્મપુત્રા નદી પાર કરી. જયરામે કહ્યું આસામના CM રોષે ભરાયા છે. યાત્રાને કોઈ રોકી શકશે નહીં. લોકસભા ચૂંટણીને લઈ અખિલેશ અને જયંત વચ્ચે સમાધાન. RLDને 7 સીટ આપવા સપાની તૈયારી. યુપીના CM યોગી આદિત્યનાથે લાઈફ જેકેટ્સનું વિતરણ કર્યું. CM દ્વારા મોટી સંખ્યામાં લાઈફ જેકેટ વિતરણ કરવામાં આવ્યા. વડોદરામાં હરણી લેગઝોન દુર્ઘટનામાં આરોપીઓનું ભાજપ કનેક્શન સામે આવ્યું. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં આરોપીઓનું ભાજપ કનેક્શન સામે આવ્યું. આરોપી દીપેન શાહ ભાજપનો કાર્યકર, વડોદરા ભાજપના પોલિસી એન્ડ રિસર્ચ સેલનો સભ્ય, કોટિયા પ્રોજેક્ટમાં સાયલન્ટ પાર્ટનરની ભૂમિકામાં છે.
ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત. હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર. પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર કાઢી હતી રેલી. ધારાસભ્ય હાર્દિક પટેલના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસના એમએલએ જીત્યા ત્યાં કોઈ પણ વિકાસના કામો થયા નથી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વ્યક્ત કરી ચિંતા. કહ્યું, કોંગ્રેસે તાત્કાલિક જાગવાની જરૂર. કોંગ્રેસ નહીં જાગે તો મોટા નેતાઓ પણ પાર્ટી છોડશે. મોવડી મંડળે મોટું મન કરી વાત સ્વીકારવી જોઈએ. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે કહ્યું, કોંગ્રેસ ક્યારેય તૂટવાની નથી. આ પ્રકારે પક્ષ પલટો કરવો યોગ્ય નથી. કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાએ અન્ય નેતાઓ સાથે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના નેતાઓએ મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું. વિજાપુર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું. વિધાનસભા અધ્યક્ષના ઘરે જઈને આપ્યું રાજીનામું. ફેબ્રુઆરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્ય ભાજપના સંપર્કમાં. ભાજપના સાંસદે સૌરાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી અને સાંસદ પદ માટે કરી ઓફર.